ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो अंशसिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वो प्रपल्लं रहितः प्रज्ञानगणः प्रत्यगर्थो ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि ब्रह्मेवाहमस्मि। सद्गुरुदेव की जय। सच्चिदानंद भगवान की जय। આજે ગઈકાલે જે પ્રશ્ન હતો મીનાબેનનો કે ત્યાગ એ શું વસ્તુ છે, ત્યાગનું સ્વરૂપ શું છે અને ત્યાગ કોણ કરે છે, તો આને વ્યવસ્થિત રીતે સમજાવવા માટે ગઈકાલે આપણે પ્રવચન લીધું હતું. તો એ વિષયને વધારે દ્રઢ કરવા માટે, વધારે સમજવા માટે આજે ફરીથી એ જ વિષય ઉપર આપણે ચલાવીએ. હવે જેટલું ત્યાગ કરવાનો વિષય છે, તો એ ત્યાગ કેમ કરવો પડે? બે વિકલ્પો આવે છે. એક વિકલ્પ સારો હોય છે, તે રાખવો છે. બીજો વિકલ્પ જરૂર નથી, ઉપયોગનો નથી, એટલે એનો ત્યાગ કરવો છે. તો અહીંયા બે વિકલ્પો, એમાં એક સારો છે અને એક નબળો છે, એક જડ છે અને એક ચેતન છે, એક ઉપયોગી છે અને એક ઉપયોગી નથી. એક વિકલ્પ એવો છે કે કલ્યાણનો છે અને એક વિકલ્પ એવો છે કે આપણને સતત મનુષ્ય દેહના ભાવમાં પકડી રાખે છે. તો આવા વિકલ્પોમાંથી ચુનાવ કરવાનો. પહેલા તો ત્યાગ કરવા માટેનો કે શું છોડવાનું છે. હવે અહીંયા પરમ ભૂમિકા, જો આપણો પ્રેયનો માર્ગ પકડવો હોય તો બુદ્ધિ દ્વારા જેટલી માહિતીઓ છે, તે જેટલી માન્યતાઓ છે તે, અને જેટલા બનાવો છે તે, જેટલા અનુભવો છે તે બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે. તો બુદ્ધિ દ્વારા ઉત્પન્ન થાય છે ત્યાં એક તો મોટી ભ્રાંતિ છે કે હું ઉત્પન્ન કરું છું. તો આ જેટલા અનુભવો થાય છે અંતઃકરણના, તે માયાથી ઉત્પન્ન થયેલા છે. એના માટે કોઈ પુરુષાર્થ કરવો પડ્યો નથી. ક્રોધ લાવવા માટે કોઈ શીખવું પડ્યું નથી. ગાળ બોલવા માટે બાળકને કોઈ કોલેજથી દૂર કરવા માટે પુરુષાર્થ કરવો પડે છે. પકડવા માટે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. અને પકડાય નહીં એટલા માટે જાગૃતિ જરૂરી છે કે જે મારા હિતનો નથી એ વિષય કોઈ મને પકડાવવો જોઈએ નહીં. હવે અહીંયા આપણે પકડાઈ ગયું છે માયાના કારણે, તો એ આપણને બોજો બન્યો છે, બંધન બન્યું છે. હું દુઃખી છું એવું લાગે છે, કારણ કે માયાએ આ બધો ખેલ રચી નાખેલો છે. તો આપણી પોતાના સ્વરૂપમાં જાગૃતિ કે એની અંદર કોઈ જરૂરનું નથી, ભ્રાંત છે, કલ્પનાઓ છે, માહિતીઓ છે, એ બધું અંદર પકડાય નહીં અને હું સતત ચેતન બની રહું. તો પેલા તો ત્યાગ કરવાનો જે છે, તો ત્યાગ કણાતે ત્યાગને છુપો જાણે સંત. કયો ત્યાગ કરવાનો છે અને ત્યાગ કરવાથી શું રિઝલ્ટ છે, અને એ ત્યાગ કરનારો છે એનો ત્યાગ કરવાનો છે. આ તો પોતે પોતાની સ્થિતિમાં શાંત છે, સ્થિર છે અને નિશ્ચિતતા છે પોતાના સ્વરૂપની, તે જ જાણી શકે છે. શા માટે ત્યાગ કરવાનો છે? તો ત્યાગ કરવાનો છે પોતાનું આત્મ સ્વરૂપ ની જાગૃતિ સતત કાયમ રહે. ક્યાંય પાછી ભૂલવણી ના થાય. ક્યાંય માયા અને માયાથી ઉભા થયેલા જેટલા કાર્યો છે એ આપણી અંદર પેસી ના શકે. અને પેસ્યા હોય માયા અને માયાના કાર્ય જો આપણા જીવનમાં અસર કરી જતું હોય તો માયા અને માયાના કાર્યને સમજી શકાય અને માયા અને માયાના કાર્યનો ત્યાગ થઈ જાય. તો શું થયું છે? તો જેટલું ચિદાભાસ
દ્વારા અને અંતઃકરણનો હું અહંકાર બંને મિશ્રિત થઈ જળ ચેતનની ગાંઠ થઈ અને જેટલી માહિતીઓ છે, જેટલા બનાવો છે તે આપણી ખોપડીની અંદર સાચા માની અને સ્વીકારી લીધા છે. ચિત્તની હૃદય આકાશમાં જે ચિત્ત છે એ ચિત્તના ખાનિયામાં બધો સંસાર ભર્યો છે, હું શરીર છું એ ભર્યું છે. તો જેટલી બનાવો છે, જેટલી માહિતીઓ છે, જેટલું આપણું પકડાય છે, તો એ માયાના કારણે પકડાયું છે. એટલે એ બધા ભાવો ઉપર અસર કરે છે. આપણા માન્યતાઓના કારણે તો એ બધા ભાવોને માહિતીઓનો ત્યાગ કરવાનો છે. જો આપણે પૂર્ણ જ્ઞાનમાં છીએ તો આપણે અસંગી રહી શકીએ છીએ, અદ્વૈત જ છીએ. પણ પૂર્ણ જ્ઞાનીને પણ જ્યાં સુધી પૂર્ણ આત્મ સ્વરૂપની શ્રદ્ધા કે આ જ હું છું એવી નથી હોતી ત્યાં સુધી દ્વેષ ઘૂસી જવાને સંભવ છે. માયા રચિત આ સમગ્ર સૃષ્ટિ, એ સૃષ્ટિ અને માયા રચિત આ આખો ખેલ જ્ઞાનીને પણ અસર કરે છે. જો આપણે ભૂલથી પણ ગરમ સાણસીને અડી લઈએ છીએ તો ચામડી બળે છે. ચામડી બળે છે તો બીજી વસ્તુને પકડવામાં, બીજું કામ કરવામાં તકલીફ પડે છે. તો જે કઈ માયા રચિત છે, વ્યવહારિક જગતમાં આ ઇન્દ્રિયોનો સારી રીતે ઉપયોગ કરી શકીએ એટલા માટે આપણે જાગૃતિથી પોતાની અંદર ભાવ પકડાય નહીં અને છતાં પણ વ્યવહારિક સત્તામાં આપણે બધું સ્વીકારવું પડે છે. પણ અંદરથી જલ કમલવત પાણી સુકાઈ ગયું હોય અને ખરખડ્યું નાળિયેર હોય એ રીતે આપણી ભૂમિકા થાય. તો એ થાય તો શું થાય છે કે બે કાર્યો ભેગા થાય છે કે એક તો સ્વરૂપનું અનુસંધાન આપણે કર્યું છે અને બીજો એક રસ્તો થાય છે કે આપણે સ્વરૂપ સિવાયનું બાકીનું છે એ બધું ખરી પડ્યું છે. તો અજવાળું જેવું થાય છે, એના ભેગું બધું અંધારું જતું રહે છે. અહીંયા આપણે બે વિકલ્પો છે, એક શુભ છે અને એક અશુભ છે. તો શુભ છે એ તો એ જ છે કે આપણું સચિત ને આનંદ સ્વરૂપ જે છે, આત્માનું સ્વરૂપ છે તે આપણે સાચા હું છીએ. અને અશુભ શું છે તો માયાથી ઉભું થયેલું જોઈને અનુભવીને અહંકાર જે પાગડી ગયો છે અને જાડો રાંધવા જેવો થઈ ગયો છે, હું મારું પકડાય છે, ઈચ્છાઓ ખૂબ થાય છે, ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે ખૂબ પ્રયત્નો થાય છે, કાર્યો થાય છે અને હું કરું છું. આ બધા વિષયો જે પકડેલા છે દેહના ભાવથી, તો આપણું અનુસંધાન દેહથી થઈ ગયું છે તે અશુભ છે. આપણું અનુસંધાન સચ્ચિદાનંદ સ્વરૂપથી થઈ ગયું છે, પરમાત્માથી થઈ ગયું છે. હવે પરમાત્મા કૃષ્ણ છે તો એનું સ્વરૂપ કેવું છે તો તરત દ્રષ્ટિમાં આવે છે કે મુગુટ વાળો છે, લટકનતી ચાલ છે, ખભે કામળી છે, કેડની અંદર કંદોરો પહેરેલો છે, મોરપીંછ લગાયેલું છે. તો આ દેહધારી કૃષ્ણ જે છે એ નામ રૂપ અને ગુણ સાથેનો છે કૃષ્ણ. પણ જ્યાં સુધી આપણું સંપૂર્ણ પોતાની સ્થિરતા નથી ત્યાં સુધી નામ રૂપ અને ગુણ આપણને ખલેલ પહોંચાડે છે અને એ નામ અને રૂપ અને ગુણમાં આપણે ફસાયા છીએ. એટલે શુદ્ધ પોતાનું આત્મ સ્વરૂપ સમજાતું નથી. ભાગવત કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય, સચિત ને આનંદ સ્વરૂપે પોતાનું સ્વરૂપ છે. એના સિવાયનું જેટલું છે, જેટલી કલ્પનાઓ છે અને જેટલા માહિતીઓ અંદર આપણને પકડાણી છે એ બધી આપણે ત્યાગ કરી દેવાનો છે. ત્યાગ થઈ જાય છે પોતાના સ્વરૂપમાં રહીએ તો, અને ના રહીએ તો ત્યાગ કરવાનો પુરુષાર્થ કરવો પડે. તો મન છે આપણું, એ મન ની અંદર શુભ અને અશુભ બંને ભાવો આવે છે. કઈક વસ્તુ આપણને સારી લાગે છે, કઈક વસ્તુ આપણને ખરાબ લાગે છે. ખરાબ લાગે છે તો એને છોડવાનું મન થાય છે, અને છોડવાનું મન થાય છે એની સામે સારી વસ્તુઓ આપણી આવી જાય છે તો પેલું ઓટોમેટિક છૂટી જાય છે. બે રસ્તા છે ત્યાગના. એક તો એનાથી સારી વસ્તુ આવે તો ઓટોમેટિક ત્યાગ થઈ જાય,
બીજો રસ્તો એ છે કે સારી ખરાબ વસ્તુ છે એને ત્યાગી દઈએ છીએ અને સામે સારી લાવીએ છીએ, એવો પ્રયત્ન કરીએ છીએ. તો આપણે મનુષ્ય છીએ એટલા માટે આપણા મનની અંદર એક જાતના વિકારો છે. અમુક લોકોનો સંગ આપણને થાય તો ક્રોધ આવે છે, અમુક લોકોનો સંગ આપણને થાય તો આનંદ આપે છે, અમુક મહાપુરુષોનો સંગ થાય છે બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મક્ષોત્રીય તો બધા પ્રકારના દુઃખોનો અંત આવે છે. તો એક તો વિવેક આપણને થાય છે કે શું ત્યાગવાનું છે, તો જે ત્યાગી નથી શકાતો એને પકડી રાખવાનો છે અને જેટલું વિકારી છે, ઉત્પન્ન થયું છે, વધે છે, ઘટે છે એને ભાવથી ત્યાગી દેવાનો છે અને વ્યવહારિક સત્તામાં એનો ઉપયોગ કરી લેવાનો છે આ લીલા ભજવવામાં. એટલે આપણે કોઈ કર્મ કરતા નથી, જ્ઞાની હોય તે બધી લીલા કરે છે. જો આપણી નજીકમાં કોઈ વ્યસની આવી ગયો તો આપણને એમ થાય છે કે આપણું મન બગડે છે, ચિત્ત બગડે છે અને આપણામાં વ્યસન પકડાઈ જશે એનો સંગ કરશું તો. એટલે સારો મિત્ર હોય અને વ્યસની હોય તો ધીરે ધીરે નફરત કરીને એનાથી છૂટવાનો પ્રયત્ન કરીએ છીએ, કારણ કે એને વ્યસન છે એવું વ્યસન જો આપણું હતું અને છોડી તો દીધું છે અને પાછું પકડાઈ જશે તો આ બધા ત્યાગ છે ને સામાન્ય ઇન્દ્રિયજન્ય ત્યાગ છે. એ મનના સંકલ્પો વિકલ્પો મન ખરાબને છોડી અને સારું પકડે છે. પણ સારામાં સારું સ્વપ્નનો ત્યાગ કરવો પડતો નથી. પણ ક્યારે? જ્યારે જાગીએ છીએ ત્યારે સ્વપ્નનો ત્યાગ થઈ જાય. કેમ કે સ્વપ્ન છે એ કલ્પિત હતું, સપનું છે એ બનાવ હતું, એક જાતનું સ્વપ્ન છે એક સંજોગ ઉભો થયેલો હતો. તો સંજોગ એટલે શું કે પોતાની બુદ્ધિની વૃત્તિની અંદર ઉભી થયેલી કલ્પના. હવે સ્વપ્ન છે એ કલ્પિત હતું, એનો ત્યાગ કરવો પડતો નથી અને જાગ્રત ની અંદર ત્યાગ કરવા માટે પ્રયત્ન કરવો પડે. આમ તો જેટલું પકડાય છે મનથી તે ઊંઘ વખતે ત્યાગ તો થઈ જાય છે અને આ શરીર માંથી પ્રાણ છૂટી જાય છે ત્યારે તો સમૂહ ત્યાગ થઈ જાય છે. પણ લેસા અવિદ્યા રહી જાય છે, લીસોતા રહી જાય છે. તો આપણે મનની અંદર આ બધું પકડાયું છે. મન કે હારે હાર તો મન और મન કે જીતે જીત. જય હો. પેલા આપણે બુરા હતા તો આપણને એક ભાવ પકડાતો તો અંદર સતત કે હું ખરાબ છું, લોકો મને ખરાબ માને છે. એટલે આત્મશ્લાઘા આપણને થતી. તો એવા વિચારોની અંદર આપણું જીવન ભરાઈ રહેલું હતું. હવે એ વિષયો જ્યાં સુધી હું ખરાબ છું એ ભાવ પોતાને જ અસર કરે છે, પોતાને આત્મશ્લાઘામાં નાખે છે, પોતાને લઘુતા ગ્રંથિમાં નાખે છે. તો એ વખતે એવું થાય છે કે લાવો સારા મજબૂત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો સંગ કરીએ કે જેથી લોકો આપણને સારા તો માને. તો એ થીગડા મારે આપણે. પણ સંસ્કાર જે છે ખરાબ વ્યક્તિ તરીકેની છાપ ઉભી થઈ ગયેલી છે તો એ છાપને કેવી રીતે છોડવી? તો એ છાપની પરવા ના કરવી એને એ છાપ છોડી કહેવાય. જેને જે તે કેવું હોય તે કહેવા રહીએ, આપણે આપણી મોજમાં રહીએ. કોઈ શું કહેશે, કોઈ બીજો કહેશે, કોઈ ત્રીજો બીજું કહેશે, ચોથો એનાથી બીજું કહેશે. તો કેટલા જણના જવાબ આપવા માટે જીવન જીવશું આપણે? તો પોતે સહજ અને સર્વ પોતાના આત્મ સ્વરૂપમાં સહજ અને સરળતાની સ્થિતિમાં આવીએ તો કઈ પણ ત્યાગ કરવાનો એવું નથી. જેને જે આપવું હોય આમાં તો મને શું વાંધો. તો મતલબ એ થયો કે સાક્ષીના ભાવમાં સાક્ષીને શું થોડી ભેગો લપટાય. તો આંખના વિષયો છે, મનના વિષયો છે, કાનના વિષયો છે, એમાં ગમો અને ગણગમો બધી 5 ઇન્દ્રિયોમાં આવે છે. અને ગમો અને અણગમો આપણી બનાવટ નથી. એ ઈશ્વરે માયાનો ખેલ રચ્યો છે. તો એ ખેલની અંદર ગમો અને અણગમા નામનો ખેલ. તો હવે મૂળમાં જઈએ કે કોને આવે છે? તો ઇન્દ્રિયોમાં. ઇન્દ્રિયોમાં કેમ આવે છે? કે શરીર સાથેનું તાદાત્મ્ય
મારું છે, પોતાનું શરીર સાથેનું મન સાથેનું તાદાત્મ્ય છે અને મેં મને વ્યક્તિ માન્યો છે, એટલા માટે ગમો અને અણગમો પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં સારું અને નબળું આવે છે. હવે દેશથી, કાળથી અને વસ્તુથી જેટલો આપણને માનીએ છીએ કે આ એરિયામાં રહું છું એટલે બધો દારૂડિયો એરિયા છે તો હું દુઃખી છું. કેમ? પછી કાળથી અત્યારે મારી ઉંમર થઈ છે એટલે મારે ખુશામતો કરવી પડે છે, બીજા ઉપર મદાર રાખવો પડે છે તો હું દુઃખી થઉં છું. તો મૂળમાં કયું કારણ છે? ઇન્દ્રિયોમાં ગમો અણગમો આવે છે. આ પ્રકારના ચંપલ આવ્યા છે તો મને સ્મૂથ છે તો મજા આવે છે, આ બીજા પ્રકારના ચંપલ આવી ગયા છે કડક છે તો મને પાનીએ દુખે છે. તો મૂળમાં કારણ ગમા અણગમાનું કયું છે? તો બધામાં ત્રણેયમાં એક મૂળમાં કારણ છે શરીરનો ભાવ જે મેં પકડ્યો છે. હવે અન્વય અને વ્યતિરેક. તો શરીરનો ભાવ પકડ્યો છે એમાં ત્રણ અવસ્થાઓ છે, 5 ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયોના વિષયો છે. તો બધામાં અલગ અલગ પ્રકારે દુઃખો આવે છે, ગમો અણગમો આવે છે, પણ અન્વય એમાં હું શરીર છું. અજ્ઞાનથી અન્વય છે. હું શરીર છું એ જ અજ્ઞાન છે. એ જ્યાં સુધી પકડાયેલું છે ત્યાં સુધી આંખથી જોવામાં ગમો અણગમો આવશે, કાનથી સાંભળવામાં ગમો અણગમો આવશે, નાકથી સૂંઘવામાં ગમો અણગમો આવશે, ચામડીથી સ્પર્શનો ગમો અણગમો આવશે. પાંચેય વિષયોમાં અન્વય શું છે? અજ્ઞાન. પરિસ્થિતિ, બહારની વાતાવરણ, ગરમી બહુ લાગે છે એટલે ફાવતું નથી, એસીમાં રહીએ છીએ તો વધારે ઠંડક રહે છે તો એ પણ અસર કરે છે, ચામડીનો વિષય છે. તો ગમો અને અણગમો ત્રણેય અવસ્થાઓનો આવે છે, ત્રણેય કાળનો આવે છે, ભૂતકાળનો, ભવિષ્યકાળનો અને વર્તમાન કાળનો. ત્રણેય કાળમાં પણ ગમો અણગમો આવે છે એના લીધે પણ, અને પાંચેય ઇન્દ્રિયોના કારણે ગમો અણગમો આવે છે. મતલબ એ થયો કે દેશના કાળના કારણે ગમો અણગમો આવે છે, કાળના કારણે ગમો અણગમો આવે છે અને ઇન્દ્રિયોના કારણે ગમો અણગમો આવે છે. તો ત્રણેયમાં અન્વય છે અજ્ઞાન, એટલે કે હું શરીર છું. એના પ્રમાણે, એના કારણે એક શરીર બની ગયો છે તો કેટલા પ્રકારના દુઃખોમાં આપણે આતિમાં આવી ગયા છીએ. હવે જ્ઞાનની અંદર જોઈએ તો પરમાત્મા સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, તે અન્વય છે. અને બાકીનું બધું વ્યતિરેક છે. જ્ઞાની છે એને ગમો અણગમો આવે છે, એવા સંજોગો ચામડીના વિષયો, આંખના વિષય, કાનનો, તો એ આવે ટકતો નથી. કેમ કે એમાં અન્વય છે, જ્ઞાન છે, આત્મા છે. જેટલા ગમા અણગમાવા દ્વૈતો આવે છે, સારા નરસાના ભાવો આવે છે, તો અજ્ઞાનીને વધારે પકડાય છે, જ્ઞાનીને ઓછું પકડાય છે અથવા નથી જ પકડાતું. કેમ કે એકમાં અન્વય છે, તે જ્ઞાન છે, આત્મા છે, અને પેલામાં અન્વય તો કહી ના શકાય પણ ટેમ્પરરી અન્વય છે, શરીરનો ભાવ. શરીર પણ જવાનું છે, અન્વય નથી, કાયમ ટકતું નથી. તો ભગવાનની મૂર્તિના દર્શન કરવા જઈએ છીએ, માન્યું હોય કે શિવજીના દર્શન કરવા જવું છું, હોય માતાજીમાં અણગમો આવે છે. તો અહીંયા દર્શન શબ્દનો જ અર્થ એ છે કે દર્શ એટલે જોવું અને ન એટલે ના જોવું. ના જોવું એનું નામ દર્શન. મૂર્તિની અંદર જે દેખાય છે તે ના જોવું, તત્વ રૂપે જોવું, સાચી દર્શન તે છે. એટલે ખરાબ ચિત્રો જોઈએ તો જોવાની મનાઈ નથી. ભગવાનની પ્રતિમાના દર્શન આપણે કરીએ છીએ તો એના ફોટાને જોવા માટે આપણે અંદર ભક્તિનો ઉદય હોય છે, અંદર ભાવ હોય છે. ભલે ને પરમ સચ્ચિદાનંદ સ્વરૂપની પારખ ન હોય, પણ ભક્તિના ભાવથી આપણે જોઈએ છીએ તો સારું છે. હવે જ્યાં સુધી હું શરીર છું એ ભૂમિકામાં છીએ ત્યાં સુધી જે કઈ જોઈએ છીએ, જે સાંભળીએ છીએ,
અને એના બધાના પ્રભાવ આપણા ઉપર પડે છે, કારણ કે મૂળમાં અજ્ઞાન પકડાયેલું છે. પ્રભાવ અને પ્રભાવમાં જીવન જીવાય છે તે અજ્ઞાન છે, અભાવમાં જીવન જીવાય છે તે બેહોશી છે, અને સ્વભાવમાં જીવન જીવાય છે તે પોતાનું જ્ઞાન છે. તો સ્વભાવમાં જીવન જીવવાનું છે તો ત્યાગ કોને કરવાનો છે? પ્રભાવનો ત્યાગ કરવાનો છે, અભાવનો ત્યાગ કરવાનો છે, અને સ્વભાવનો ત્યાગ થઈ શકતો નથી. એટલે શરૂઆતમાં આપણે સાધક જ્યાં સુધી ઊંચી અવસ્થા પ્રાપ્ત કરવાના આપણા પ્રયત્નો હોય છે ત્યાં સુધી કુસંગથી બચવું જોઈએ. કુસંગ છે તે આપણને નુકસાન કરશે, એટલે કુસંગનો ત્યાગ કરવો પડશે ટેમ્પરરી. જેની પ્રકૃતિ પૂર્ણ શુદ્ધ થઈ ગઈ છે, અંતઃકરણ કમ્પ્લીટ પરમાત્મા જેવું ભાગવત ભગવાન જેવું બની ગયું છે, એના માટે એક અલગ વાત છે. જેમ ચંદન છે તો એ ચંદનના ઝાડને આંટી મારી દે નાગ, લીપટાયેલો રે તો ચંદનને કોઈ ફેર પડતો નથી. જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ, પોતે ઉત્તમ ભૂમિકા પકડી લીધી છે, શુદ્ધ ભાવમાં છે, તો કુસંગ શું કરી શકે અને ક્યાં છોડવાની વાત આવે છે? છોડાઈ ગયેલું છે, કારણ કે પોતાનો સ્વભાવ પકડાઈ ગયો છે. ચંદન વિષ વ્યાપ્ત નહીં લિપ્ટે રહત ભુજંગ. તો આ વાત જે છે એ બધા માટે લાગુ પડતી નથી. ત્યાગની વાત છે યથાર્થ. કોઈને ત્યાગ કરવા, વ્યવહારિક સત્તામાં ત્યાગ કરવાની આવશ્યકતા લાગે છે તો એ કરવી જોઈએ, પણ જ્ઞાની માટે ન ત્યાગે ન જાગે ન ભોગે ન ભાગે ન જાગે. નથી ત્યાગવાનું, નથી ભાગવાનું, નથી ભોગવવાનું, પણ જાગવાનું છે. જાગવા જે જાગી ગયેલું છે એને કોઈ ત્યાગ કરવાનો આવતો નથી. ત્યાગી તનાતે ત્યાગ ને છુપો જાણે સમ. તો આ બધો ઉપદેશ છે ત્યાગ માટે કોના માટે છે? તો જેની જેવી પ્રકૃતિ છે એ મુજબનો આ અનુસંધાન થાય છે કે કેવી રીતનો ત્યાગ કરવાનો. પણ પરમ ત્યાગ તો તે છે કે ત્યાગ કરનારાનો ત્યાગ કરી દેવાનો, અનુભવ લેનારાનો ત્યાગ કરી નાખવાનો. અનુભવ જેનાથી લેવાય છે ઇન્દ્રિયોથી, ઇન્દ્રિયોનો ત્યાગ કરવાનો. મતલબ કે મારું કાંઈ નથી, હું કાંઈ નથી, કરતા ભોગતાનો ત્યાગ કરી દેવાનો. મેં કુછ કરતા નહીં, મેં કુછ નહીં, મેરા કુછ નહીં. ફક્ત ને ફક્ત પોતાના ભાવમાં રહેવાનું કે હું તો ચેતન આત્મા છું. એટલે આપણે જયારે વ્યવહારિક અવસ્થામાં હોઈએ છીએ ત્યારે આપણે પોતાના સ્વભાવ કયો છે, આપણો પોતાનું લક્ષણ શું છે, સ્વરૂપ લક્ષણ શું છે. એટલે તત્વમસી જે વાત કરી છે, તત્વમસી તે તું છે, આ ભૂમિકાનો બોધ ના થયો હોય ત્યારે આપણે ચુનાવ કરવો પડે છે. ત્યારે આપણી પસંદગી કરવાની હોય છે કે મારે ધ્યાન કરવું છે, મારે જ્ઞાનમાં રહેવું છે, મારે સતત સત્સંગ સાંભળવો છે, મારે સારા ગીતા કાયમ 24 કલાક પાસે રાખવી છે. એ વ્યવહારિક અવસ્થામાં હોઈએ ત્યારે આપણે દૈવી સંપત્તિનો ચુનાવ કરવો પડે છે. તો દેવી સંપત્તિનો ચુનાવ કરી અને પકડીએ છીએ દેવી સંપત્તિના ગુણો, તો આસુરી સંપત્તિ છૂટી જાય છે. છતાં પ્રારબ્ધ હોય અને મજબૂત આસુરી સંપત્તિના પ્રારબ્ધો થઈ રહેલા હોય અને છૂટતા ના હોય તો ના છૂટે તો છોડ ભોગવાઈ જાય. આપણે જ્ઞાની બની ગયા છીએ પછી સામે ખરાબ કર્મો આવવા જોઈએ નહીં, એવું તો બને નહીં. તો આવશે પણ જલકમલવત થઈ જવું જોઈએ. અસંગી રહીએ, ઉપરથી બધું જાય તો એનો કોઈ આપણને દેહનો ભાવ ત્યાગ થઈ જાય છે. તો એ મુખ્ય ભાવ જે છે ત્યાગ કરવાનો છે, દેહના ભાવનો. આપણે અલગ અલગ સંસારના ચક્રમાં મન ઉપર ઘણી જાતના નિશોતા પડી જાય છે. એમાં જ્ઞાની ને પડે છે, ઘણા બધા એવા જ્ઞાનીઓ છે તો ક્રોધી થઈ જાય છે. પ્રકૃતિ એવી છે, પણ પ્રકૃતિને અને જ્ઞાનીને શું લેવા દેવા?
પ્રકૃતિનું કામ કરશે. માટીની બનાવેલી મૂર્તિ હશે તો માપની ઠંડી રહેશે, આરસની બનાવેલી મૂર્તિ હશે તો વધારે ઠંડી રહેશે, કાચની લાકડાની બનાવેલી મૂર્તિ હશે તો એની અંદર ગરમાઈ પણ પકડશે, અને એમને સાદા પથ્થરની મૂર્તિ હશે તો ફૂલ ગરમ રહેશે. તો એ જેનું રો મટીરિયલ જેવું વપરાણું છે એ પ્રમાણે ગરમી અને ઠંડી પકડશે. એ એની પ્રકૃતિ છે બધાની. પણ સાક્ષીને શું પડી ભેગો લપટા? આપણને એકાંતમાં બેઠા હોઈએ તો જૂની ઘટનાઓ યાદ આવે. પછી એવું લાગે કે આ મનને ક્યાંથી પકડ્યું? તો તમે લાવી છે એ જૂની ઘટનાઓ યાદ? તમારી તાકાતથી આવી છે? એ તો માયાનો ખેલ છે, આવશે. તો આપણે ઊંધી મહેનત નથી કરવાની કે આ જૂની ઘટનાઓ મને યાદ ના આપી જોઈએ. તો યાદ આવે છે તો કોનામાં આવે છે એ જુઓ. તમારામાં આવતી જ નથી. પ્રકૃતિ ગુણા ગુણેશી વર્તન છે. હવે એ પ્રકૃતિ જૂની ઘટનાઓ પોતાનામાં આવી અને પોતે સ્વીકારી લીધી મનની અંદર, પોતે મન છે એ રીતે. તો એ પ્રમાણે બનવા લાગીએ છીએ આપણે. તરત જ એમ થાય છે કે પેલા 5 જણા ભેગા થઈ અને મારા કાકાને ગાળો બોલી ગયા હતા. યાદ આવી ગઈ આ જૂની ઘટના. હવે એ સાચી માની લીધી છે. એ ચિત્ર આખું આ શરીરના ભાવ ફીટ કરી નાખ્યું છે એ ઘટનાને, અને મન ઉપર લીધું છે. તો એ તરત જ બીજા તુક્કા કરશે કે એમને 5 જણને ગુંડાઓ પાસે મરાવા છે. ગુંડાઓને પછી પૈસા આપવા જાય, મરાવે ત્યારે એને શાંતિ થાય. તો મનના તલ ઉપર જેટલું બને છે એ બધું પોતાના અજ્ઞાનના કારણે સાચું લાગે છે. તો એ પ્રમાણે આપણું મન બનવા લાગે છે, વિચારો બધાય. એટલે નજરે બદલ જાય તો નજારા બદલે. હું કોણ? મારા ચશ્મા, હું આત્મા છું તો બીજો નથી લાગતો, આ પણ મોટી ભ્રાંતિ છે. ત્યાં સુધી મેં મને જાણ્યો જ નહીં. તો બીજું લાગે છે એનો ત્યાગ કરવાનો છે. હું આત્મા છું તો બધે આત્મા છે, આત્મા સિવાય બીજું કાંઈ છે નહીં. ચલો, જીવાત્મા છે, આત્મા છે અને વ્યાપક આત્મા છે એટલે બ્રહ્મ છે. 3 છે? 3 તો છે નહીં. જીવાત્માની અંદર અજ્ઞાન છે. અજ્ઞાનને પટકી દીધું, એનો ત્યાગ થઈ ગયો અજ્ઞાનનો. તો તે પોતાના આત્માના ભાવમાં છે. અને આત્માના ભાવમાં પણ એવી આંખમાં અંજાઈ જાય કે બધે વ્યાપક આત્મા દેખાવા લાગે. પૃથ્વી ઉપર જોઈએ તો પરમાત્મા પૃથ્વી બન્યો છે, બીજા વ્યક્તિ ઉપર જોઈએ તો પરમાત્મા ઈશ્વર બીજો વ્યક્તિ બન્યો છે. દરેકના અંદર નોખા નોખી સ્વભાવો જોઈએ છીએ તો પરમાત્મા બધાના નોખા નોખા સ્વભાવો બન્યો છે. તો 3 પ્રકારનો છે નહીં. જ્યાં સુધી પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ છે તે ત્રણેયનો અંત થાય અને એક રહે કે જેનો અંત નથી થઈ શકતો. જેટલી અજ્ઞાનની અવસ્થા છે અથવા અધૂરું જ્ઞાન છે ત્યાં સુધી 3ને મટાવવું અઘરું લાગે છે. પણ જ્ઞાનીને છે એ જીવ, બ્રહ્મ અને આત્મા ત્રણેયની એકતા થઈ જાય છે. અને એ એકતા થયેલો છે એને કામ, ક્રોધ, લોભ, અહંકાર અંદર, આ બધું અંદર કદાચ સામાન્ય સ્વભાવના કારણે ખબર ના હોય, ઉઠી જતું હોય તો છોકે ઉપડે. એ પ્રારબ્ધ, આ લીલા છે, માયા છે. તો એ કશું પોતાની અંદર ધારણ થતું નથી. એટલા માટે ઘણી વખત ખરાબ ઘટનાઓ જે હોય આપણા કુટુંબમાં બનેલી હોય યાદ કરીએ છીએ. આપણે તો યાદ કરીએ છીએ તો આપણે એ વખતે શરીર બની જઈએ છીએ, નહીં તો શેની યાદ કરવાની આવે. તો હંમેશા માહોલ જ એવો રાખવાનો કે યાદ બીજું કઈ કરવાની જરૂર ના પડે. ફક્ત સત્સંગ, બીજા મારા સંગી મિત્રો, મારા ગુરુદેવ, મારું જે સ્થળ છે એની સુંદરતા, મધુરતા, આ પક્ષીઓનો કલરવ, બાળકની નિર્દોષતા, જે સત્વગુણ ને વધારે છે એ દેવી સંપત્તિના ગુણો છે. તો એમાં સતત અંતઃકરણ રહેશે તો આસુરી સંપત્તિનો ત્યાગ થઈ જશે. સચ્ચિદાનંદ ભગવાન જય, રામચંદ્ર ભગવાન જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. બોલો ભજન. હા બાપા. સદગુરુ ભગવાનની જય.
એ જીવ કરને અજવાળું તારા ઉરમાં શાને અજ્ઞાનથી અથડાય કરને અજવાળું તારા ઉરમાં વાહ બાપા વાહ. જ્યોતિ વિના નવ નીકળે રે જીવ કરને અજવાળું તારા ઉરમાં એ જીવ મીઠા તાણી જોને પૂતળી એથી ના નીકળે સાગર નો તાગજો અંતે ઓગળીને થાય એક જો રે જીવ કરને અજવાળું તારા ઉરમાં જીવ તરંગ ના પીણા સમાન તું જોવે સાગર ના રૂપાય પાર જો અંતે સમાય શાંત થાય જો રે જીવ કરને અજવાળું તારા ઉરમાં એ જીવ કુવા તાણી જોને ડેડકી એને વિશ્વના રૂપ ના દેખાય જો એવી ગતિ જોને જીવની રે જીવ કરને અજવાળું તારા ઉરમાં એ જીવ રજ્જુમાં ભ્રાંતિ સરપની જેમ સપનામાં હોય સંસાર જો એવી ગતિ છે સંસારની રે જીવ કરને અજવાળું તારા ઉરમાં એ જીવ ધૂમ્રનીયો છે અગન છે એને જુગતી થી પકડાય હાથ જો કહે સગરામ વા એવી વાત બ્રહ્મની રે જીવ કરને અજવાળું તારા ઉરમાં રે જીવ કરને અજવાળું તારા ઉરમાં સદગુરુ ભગવાનની જય.